તમામ મિત્રોને નમસ્કાર મારા। ઘણી બધી રચનાઓ કર્યા પછી આજે એક એવું પાત્ર છે કે જેના પર રચના ગમે એટલી કરો પણ એક શૂન્ય માત્ર જ ગણાય। છતાં થોડો પ્રયત્ન કર્યો છે કે માં એક એવું પાત્ર કે માં ઉપરની એક મારી રચના છે કે માં એટલે કે એવું પાત્ર કે જેના ખોળે જગતના બાપને પણ જન્મ લેવો પડ્યો। એક પિતા પોતાના સંતાનોને વધુમાં વધુ ધન સંપત્તિ કે પોતાના પ્રાણ આપી શકે, પણ એ જ સંતાનને જન્મ તો માં જ આપી શકે। શબ્દ એક ને અર્થ ઘણાય કે આખી દુનિયાનું અસ્તિત્વ જ ના રહે જો માં જ ના હોત તો। ભારતની ઐતિહાસિક પરંપરા કે સંસ્કારને સંસ્કૃતિનો પાયાનો આધાર જેના માથે છે, ભારતની ઐતિહાસિક પરંપરા કે સંસ્કાર ને સંસ્કૃતિનો પાયો એનો આધાર જેના માથે છે, તે સદાય દુઃખમાં પણ પોતાના સંતાનોને આશીર્વાદમાં ખમા મારા લાલ સિવાય કશું બોલે જ નહીં, જે માંગતી નથી ફક્ત આપે જ છે। એટલે તો કહેવાય છે કે માં તે માં, બીજા બધા વગડાના વાહ।